વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શરીર સંબંધી ગુનાના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર નરસિંહા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, ડીસીપી અભિષેક ગુપ્તા અને એફ ડિવિઝન એસીપી પ્રણવ કટારિયાના માર્ગદર્શન હેઠળ ખાસ પેટ્રોલિંગ અને ટ્રેકિંગ હાથ ધરાયું હતું. ગતરોજ દરબાર ચોકડીથી ઈવા મોલ તરફ જતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે થયેલા શરીર સંબંધી ગુનાના આરોપીઓને માંજલપુર પોલીસે જ્યુપિટર 4 રસ્તા પાસેથી હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનો આચરી સ્થળ પરથી નાસી ગયાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજાસિંહ બાવરી, રિતિકસિંહ બાવરી અને ભગતસિંહ બાવરીનો સમાવેશ થાય છે. સમગ્ર કામગીરી પીઆઈ ડીજી પટેલ અને પીએસઆઈ એનજી રોહિતની ટીમે પાર પાડી હતી. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.